કાઠિયાવાડ આવો તો કાઠિયા તો ખાવા જ પડે. અમાર બાજુ તો આવતું જ નહીં કે રતન ગોળો તો તે કોફી કેમ મંગાઈ? મરચા મીઠા મરચા પકો કોકે ના પાડે કોઈ ના પાડે ગોઠિયા ખાલી ના પાડે કોક ના પાડે હા તું ના પાડે કોઈ ભઈલું તું અહીં જા આપણે વચ્ચે કે ભાઈ ખાવાનું ચાલુ થઈ જાય એટલે બધું હોય ને અહીંયા આગળ મસ્ત નાસ્તો ચાલુ થઈ ગયો છે. રાતના વાગે 1:30 અને ભૂખ્યા થઈ ગયા હતા. આપણે નાસ્તો કરીએ છીએ. રતનસિંહ ના ફેવરેટ એમ કે હા અને આ બધી વસ્તુ રતનસિંહ ક્યારના અંબાડતા હતા. આ રતનસિંહ છે ક્યારના અંબાડતા હતા કે ભૂખ લાગી ગોઠિયા ખાવ. સ્પેશિયલ ગરમા ગરમ બનાવડાયા સ્પેશિયલ. અને હવે રતનસિંહે આલવાનું ચાલુ કર્યું. કેવા છે? જોરદાર કાઠિયાવાડ આવો તો કાઠિયા તો ખાવા જ પડે. અમાર બાજુ તો આવતું જ નહીં કે અમારા આ ભાઈ છે ને 250 ગોઠિયામાં 500 ગ્રામ ચટણી થઈ જાય. એટલો જબરજસ્ત છો. જો આવી રીતે ચટણી કોઈ ખાતું હશે નાસ્તો કરી લીધો. હવે ચલો વાર સેટ કરી આ હેડ્યા આગળનો પ્રવાસ ચાલુ કરી. આગળનો તો ગાઈસ સવારના 5 વાગી ગયા અને અમારે ખાલી રહ્યું છે 140 કિલોમીટર. અને આપણે ગેસ નહોતો મળતો એટલે ગેસ પૂરવા માટે આવી ગયા છીએ. ગેસ કાંઈ મળ્યો નહીં તો હાઈવે પર ના મળ્યો એટલે અંદર પૂરાવા આવવું પડ્યું. અને બધા ઢીલા ઢસ થઈ ગયા. જો આ જો આ પ્રકાશભાઈ, રતનસિંહ, પાર્થભાઈ ફૂલ મોજ અને આ પેલા બાજુ પેલા 2 જણા સંડાસ લાગીએ પણ મેં કોઈ પી ગયું. લેડીઝ પી જાય એવા પાછા 2 જણા. સો ગુડ મોર્નિંગ ગાઈસ. વાર પડી ગયું છે. જજ્જે ઊંઘ્યા નહીં આપણે. અને આ 2 માણસ તો ઊંઘી રહ્યા હતા. પ્રકાશભાઈ હોઈ ગયા હતા. અમે 3 જણા જાગતા હતા. જો આપણા ઇકો એરલાઇન્સમાં ગેસ પૂરવાનું કામ ચાલુ છે. પાયલટ, કો પાયલટ અને વિંગમેન. હા આપણે ઇકો એરલાઇન્સમાં ભાઈ કેટલું કામ બાકી છે? ઇકો એરલાઇન્સમાં કેટલું કામ બાકી? બરાબર છે. ઓકે તમે પુરાવો. ઓકે ભાઈ પુરાવો છે ગેસ. તો સુધી આપણે આ બાજુ આટો મારીએ. અને પ્રકાશભાઈ ઘડીએ ઘડીએ પ્રોબ્લેમ થઈ ગયો છે. એક પ્રોબ્લેમ છે મોટો. તો પ્રકાશભાઈ તો આઈને ઊભા થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને આ બાજુનું વાતાવરણ એકદમ સુપર છે. હમણાં જ વરસાદ પડ્યો હોય એવું લાગે. પતી ગયો.